નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતોની અને ખેતીની આપણે જ્યારે વાત કરતા હોઈએ ને ત્યારે મહિલાઓને બિલકુલ ન અવગણી શકાય. ખૂબ ઓછા મહિલાઓ છે કે જે અવાજ ઉઠાવતા હોય છે અને બોલતા હોય છે. ત્યારે મારી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામની કેટલીક બહેનો મારી સાથે ઉપસ્થિત છે. મારી બહેનોને પૂછવું છે કે ખેતી કરવી કેટલીક અઘરી હોય છે. શું કહેશો માજી, ખેતી કરવી કેટલી છે? ખેતી કરવી બહુ અઘરી છે. માંડ માંડ કરીને ખેતી કરતા હોય અને તડકા ખાતા હોય, ટાઈટ ના વેલા જાગતા હોય, વરસાદ પાણીમાં કઈ થાતું ન હોય, વળતર મળે તાર થાય બધું. બીજું શું, અમારે કઈ ન હોય. સવારે કેટલા વાગે ઉઠો? સવારે 5 વાગે ઉઠવું પડે, રોટલા કરવા જોઈએ, જવું પડે કામે, તાર થાય. ઢોરા રાખ્યા માડી? હા, ઢોરાય રાખ્યા હે. કેટલા છે? ઢોરા છે 10 છે. હા, તો ખેતી કેટલી છે? ખેતી છે 30 વીઘા. બરાબર. અને એ 10 ઢોરાનું 30 વીઘામાં ચારો થઈ જાય? હા, માંડ માંડ એવું બધું રેડવી છી તો સારો વેસાતા લેવી ને બધું એવું કર્યું તાર થાય. તો એને અડધું સાણ ખાવી ને ત્યારે ખેતી થાય ને ખેતી ન થાય તારે. અને માડી, મેં સાંભળ્યું છે તમારા દીકરા જેલમાં હતા. હા, મારો દીકરો વાહન હતો જેલમાં. તેમને ખાવું ન ભાવે, દિવાળી ન કરી. નાના છોકરા એને છે સંજીપ નાનકો, એક જ દીકરો અને 2 દીકરીઓ. તે બચારા આમ ફૂવે નહીં નિરાયતના. અને ખેતી છે એને, ખેતી એને આપી હતી વણ. તા તો ખેતી કરતા કરતા એને પકડી લીધો અહીંયા કણે મારા છોકરાને તારે. અને છોકરો છે નાનકો, 10 વર્ષનો નથી. અને ખેતી કરતા હતા તા તો 2 મહિના અહીંયા રાખ્યો. પછી પાછળથી કેવી તકલીફ પડી અરે તમને? બહુ જ તકલીફ પડી. તકલીફની તો વાત જવા દો. અમે તો આમ રોતા જાય ને કામ કરતા જાય, છોકરા રોતા જાય ને કામ કરતા જાય. નાનકો એવો છે, ભણાવે છે. એમના ઘરનું બૈરું સોનલ બેન કામ કરે, બચારા રોતા રોતા રોજા ઉઠીને રોવે, કામ કરે, સંભાળે, કામ કરવા વાળું કોઈ છે નહીં. એવું થતું હતું બધું. તમે તમારા ઘરના જેલમાં હતા, 108 દિવસ જેટલો જેલવાસ ભોગવ્યો છે. શું કહેશો એના વિશે? હા, જેલ માર્યા હતા ને. પાછળથી કેવી હાલત હતી? કામમાં કેવી મુશ્કેલીઓ પડી? મુશ્કેલ તો પડે જ તે ને. 2 મહિના જેલ માર્યા. નાના નાના મારા છોકરા જ, મારા ખેતીવાડી બધું, ભેંસું. વહેલું જાગવું પડે, 5 વાગે જાગીને વાડીએ જવું પડે, વાડીનું કરવું પડે, બધું કરવું પડે. કષ્ટી તો પડે ને. 2 મહિના જેલ માર્યા તો બધું માથે, બધી વિહાદી માથે આવી જાય. ખેતીવાડી, ભેંસું, છોકરા બધું માથે આવી ગયું. 2 મહિના ગામના કેવો સપોર્ટ કર્યો હતો? ગામના એ તો કર્યો, હા બધાએ કર્યો. ખેતીવાડીમાં મને કામ કરાવતા, મને બધો સપોર્ટ કર્યો. મને વાડીએ લેવા મેકવા, ન કે તમારી વાડી બહુ સેટી છે પણ લઈ જતા, મેકી જતા, બધું મને ગામના સારો સપોર્ટ કર્યો. આવી સભાઓ ને રેલીઓ થતી હોય ને તે સામાન્ય રીતે બહેનો એમ ભાઈઓને ના પાડતી હોય કે ત્યાં જવાની જરૂર નથી. તમે તમારા ઘરવાળાઓને જવા દીધા? હા, મને ઘણા કોઈ બી બધા ના પાડતા હતા કે ન જવા દેવાય, પણ મેં કીધું કે નહીં, જશે. અને હજી પણ જેલમાં જવાનું થશે પણ તોય હું જવા દઈશ. ભલે મને કષ્ટી પડે, વેઠી લઈશ. હજી પણ લડવાનું છે. હા, એમ કે આપણે ખેડૂત માટે લડવાનું છે ને જવાનું છે, ભલે પકડી જાય તોય તે. હા, લડવા જવાનું જ તે, મીટિંગમાં જવાનું જ તે. 2 મહિના વેઠ્યું પણ મારા છોકરાએ જોતા જાય ને છોકરા કામ કરતા જતા હતા તારે. બોટાદના કડદા કાંડમાં આ એક ખેડૂતના માતા છે કે જેમણે જેલવાસ ભોગવ્યો છે. અન્ય પણ કેટલીક બહેનો મારી સાથે છે. એમને પૂછવું છે, ખેતી કેટલીક અઘરી હોય? ખેતી તો અઘરી જ હોય ને. કામ કર કોઈ સહેલું નથી. 4 વાગે ઉઠવાનું, કોકની વાડીમાં કામ કરવાનું. તમારે પોતાની જમીન નથી? પોતાની જમીન છે, એમાં 9 વીઘા છે, એમાં અમે 5 ભાઈ ગયા છે. 5 ભાઈમાં શું આવે, 2 વીઘા આવે. તો પછી જમીન ભાગમાં રાખો કે? ભાગમાં જ રાખી. હા, કેટલામાં ભાગે રાખો છો? અમારે 100 મણ થાય ત્યારે 30 મણ આવે. ત્રીજા ભાગે? ત્રીજા ને 30% 30%. 30%માં અમારી મજૂરી કાઢવાની, દાળિયાની મજૂરી કાઢવાની, દિન રાત કામ કરવાનું, રાતનું પાણી વારવાનું, રાતે પાણી વારવાનું. તમે જાઓ રાતે જવાનું? હા, બૈરાને જવાનું. એકલા આદમી તો કામ થાય નહીં. 2 કલાક તો આરામ કરવો પડે આદમી. નાના નાના છોકરા હોય તો હારે લઈ જાય, ધોરિયામાં હું રહેવી. નાના છોકરા. હા,
તમારા દીકરા દીકરીઓને ખેતી કરાવશો કે નોકરી લેવડાવશો, ભણાવશો? મારે 2 જ દીકરા છે, એમાં હું હવે અમારી ઈ પરિસ્થિતિ રહી ને કે આગળ એટલો ખર્ચો કરીને અમે ભણાવીએ છીએ. હા, એમ અત્યારે ભાગ્યું આવી, અત્યારે બાબુ હારે ને હારે ખેતી કરે. શું નિશાળોની ફી કેટલી છે? ફી તો કઈ નહીં, સરકારીમાં તો અમે મૂકો તો અમારે તો કઈ એટલા રૂપિયા દઈને કઈ પ્રાઇવેટમાં ભણાવવાનું વેચ છે ને. સરકારી નિશાળમાં ભણીને વિદ્યાર્થી નોકરી લઈ શકે, તમને શું લાગે? લઈ તો શકે જો સાહેબો હારા હોય ને હારા ઓલું કરી એટલે તો. સરકારી નિશાળોમાં સાહેબો સારા છે? સારા તો અમે તો ઈ જ નિશાળમાં તો અહીં તો નથી પણ અમે ટીકરમાં જ સાહેબો તો હારા જ છે. મેં એવું સાંભળ્યું છે કે 8 ધોરણ હોય તો એમાં 8 ધોરણની વચ્ચે 2-3 સાહેબ હોય. તમારી ગામની નિશાળોમાં પૂરા શિક્ષકો છે? છે શિક્ષકો પૂરતા છે. બાળકોને ઇંગ્લિશ ને વ્યવસ્થિત બધું શીખવાડવામાં આવે? હવે ઇંગ્લિશ તો ઓછું શીખડાવે છે, એટલું બધું પાવરફુલ નહીં. અંદરથી એક સ્ત્રી તરીકે પૂછું છું કે અંદરથી એક ભાવ છે કે કદાચ અમે ભણ્યા હોત, નોકરી લીધી હોત, અથવા તો અમારી રીતે પગભર કંઈક અલગ વ્યવસાય કરતા હોત તો વધારે સારું હોત, એવો ભાવ થાય મનમાં ક્યારે? ભણેલી તો હું છું પણ બના કીધા માવતર ભણાવતા પણ દીકરીઓને પેલા નતા મૂકતા, હું હાથ ભણેલી એવું તો હોય જ ને. પણ પેલા બહાર નીકળતા નતા, અત્યારે નીકળે છે. એ વખતે એવું હતું ને, અત્યારે મારા 17 વર્ષનો મારો બાબો છે. કેટલા વર્ષે લગ્ન થયા હતા? મારા 15 વર્ષે થઈ ગયા હતા લગ્ન, 2 ભાઈ બનાવ્યા હતા ને એટલે. 15 વર્ષે લગ્ન અને 15 વર્ષે સાસરે આવી ગયા હતા? હા, પેલા નાનાથી ને પરણાવી દીધા હતા ને. કેટલું અઘરું લાગ્યું હતું? અઘરું તો લાગે તે ને, બધા ભાઈ ભેગા હતા. 10 જણા હોય, 25 જણા રોટલા કરવાના, દેરાણા જેઠાણા બધા ભેગા હતા. તકલીફ તો પેલા પડી ઘણી. જો અત્યારે છોકરીઓને ગેસ ઉપર રોટલી બનાવવી હોય ને તો અઘરી લાગે. પેલા તો લાકડાના ચૂલા હતા, 25 રોટલા. 25 રોટલા કરતા હતા. અત્યારે ગેસ ઉપર કરો છો કે ચૂલા ઉપર? અત્યારે ગેસ વાપર્યું, આ બધું કારું ન થાય ને એટલે જરાક ચૂલે કરવી. ચૂલા ઉપર 25 રોટલા કરવા હોય તો કેટલી વાર લાગે તમારે? અત્યારે તો એટલી સ્પીડ થઈ જાય એટલે કે જાજી વાર ન લાગે, કલાક 1.5 કલાકમાં 25 રોટલા ઉતરી જાય. વાડી શું કહેશો? તમે તો બધો સમય જોયો છે, 25 રોટલા કરવા હોય તો તમને કેટલી વાર લાગે? કલાક જ થાય ને તા શું રોટલા કરવાથી મેં શું ટીપા મળે ને બરતું સારું કર્યું એટલે રોટલા ઘાયકા. અને ગેસ ના રોટલા છે મીઠાઈ નથી લાગતા. એ તો પૈસા દેવાના ને માંદા પડવાનું. આ વહુ બધી આળસુ થઈ ગયું નથી લાગતું ગેસ ઉપર રોટલા કરે? આસ જ છે બધા માણસો. વહુ આળસુ છે કે બધા આળસુ છે? ના વહુ તો આસ્તા હોય ને બધા જ ન હોય ને. તો તમારા વહુ સાંભળે છે? હમ. તમારા ઘરે ઝઘડો નહીં થાય ને? ના ના ના, આપણે ઝઘડો થાય જ નહીં. અત્યારે વહુ રહ્યા ને એ રોજાન બિચારા સવારમાં જાય 7 વાગ્યામાં અને સાંજે 7 વાગે આવે. શું બચારો અમને વટે? એટલે તમે વહુને વઢો છો? ના, વટાય જ નહીં ને વહુ ને. અત્યારે વટાય જ નહીં, આ જમાનો એવો હે. હા, વહુ ન વટાય. હા, તો વયા જ ન જાય. વહુ જ બધા પાછળથી એવું કે છે કે વઢે તો વહુ વહી જાય. વહી ન જાય. વહુ જાય જ નહીં અત્યારે. વહુ અત્યારે લાડકા હોય તો છોકરા લાડકા હોય આપણે તો નાને મોટા કર્યા હોય પછી એમને ભણાવી ગણાવી ને એ આપણને રહીને દે. બીજું શું? અરે તમારા સમયમાં તમે જ્યારે કોઈના વહુ હતા ત્યારે એ સમયમાં વહુ એટલા લાડકા હતા? અને અમે 4 ભાગ્યા હતા દેરાણા જેઠાણા, તો 25 જણા માણસો હતા એમ. હા, તો 25 માણસ રાંધવું જ પડે ને, તો બધા જાતા હતા વગડામાં બિચારા સાણ વીણવા જાય ને ગાડું ભરીને લાવે ને. એ ત્યારે પાણી નતું, એ તો અત્યારે પાણી સારું છે, ત્યારે પાણી જ નતું. હા હા, કુએ પાણી ભરવા જતા હતા અમારા ગામમાં. પેલા સિંચાઈ માટે આ પાણીના મશીન ને મોટર ને નતું ત્યારે કોહ હાંકતા, તો એ કોહ તમે જોયેલા છે? હા, જોયેલા જ છે, કોઈ જોયેલા હે. પાણી શીખેલું છે. પાણી ભરીને પાણી ગામમાં થોડુંક મગાવે ને તો પાણી હોત ભરી આવતા હતા. અમને દયા આવે તો પાણી હોત ભરી આવી. ત્યારે પાણી જ નતું કોઈ. અત્યારે પેલા શરમ ભરતા હતા માણસ, અને અત્યારે કરશો પાણી ભરવા, અત્યારે ન ભરી દે આપણને. અને પેલાના ગઢિયા હતા ને એ પાણી ભરીને દેતા હતા બેડે ને બેડે. તારે અમારા ગામમાં બહુ સારું હો, ખાટડીમાં અમારા ગામમાં દરબારું બરબારું બધું સારું. લોકો સારા બધા, બહુ સારું. પેલાના સમયમાં પાણીના ટાંકા નહોતા તો બેડે બેડે બેનો હાંડો ને ગાગર લઈ અને ભરી ભરીને ટાંકી ભરતી. ગોરી અને માથે ઘડો લઈને ભરીને જતી હતી.
તો 4 બેડા ને 5 બેડા. અને અમારે ખાટડી શહેરમાં કેવું હતું ખબર હે, ઝાલા દરબાર હે ને તે અમારે ચંપલ પહેરીને નથી ગામમાં જવાતું. પેલા એવું હતું. એટલું માન રાખતા. હા પેલા માન હતું. અને બાપુ આવતા હોય ને તો ઊભું રહેવું પડે હોત. અત્યારે બાયું નો રે. હજી બાયું સાંભળે છે હો માજી. તમારે પછી ઘરે અત્યારે બાયું નો ઉપાય રે. અત્યારે ઘાયા ઘા જાતા હોય. હા પેલા ગઢિયા ને એવું હતું. પેલા માન બહુ હતા બધાને. હા મર્યાદા હતી બસ. એટલે મર્યાદા જ તમારા ગામમાં હજુ મને દેખાય છે કે આ બધા બહેનો ઘૂંઘટમાં છે. હા મર્યાદા જ છે અમારા ગામમાં, સારું જ છે. એટલે ઘૂંઘટનું કારણ શું? છે લાજ તો કાઢી જ જાય ને, માવતર ની લાજ કહેવાય. નકર શું માવતર ની લાજ ન હોય તો એ લાજ ન કાઢે એવું હોય. તો અમારે એવું હોય, માવતર ની લાજ રાખે. ગામમાં જાતા હોય ને માણસ કોઈ લાશ જ કાઢી ન થાય. મારે પેલા એવા હતો, કોક ગમે તે લાશ કાઢી જ રાખવાની. પછી કામ કરવું અઘરું ના લાગે ના લાજમાં? જરાય ન અઘરું લાગે કામ એવું કર્યું ખરેખર નું. અમારે પેલા એવું હતું. તમે તમારા ટાઈમમાં જેવું કામ કર્યું છે અત્યારની દીકરાની વહુ અને દીકરીઓ એવું કામ કરી શકે? અત્યારે ઓછું કામ કરે. પેલા જેવું ન જ કરે ને, જો સમય છે એવું વર્તવાનું હોય. હા એવું સમય હોય. પ્રમાણે વર્તવું પડે. હા સમય પ્રમાણે વર્તવું પડે. પેલાના સમયમાં દીકરીઓ ન ભણાવતા, હવે સમય છે તો હવે ભણાવવી પડે ને હવે દીકરીઓ. ભણાવે જ છે. હવે તો ઘણું ભણાવે છે. દીકરા દીકરીઓ બધાને ભણાવે છે. અત્યારે સારું હે. નોકરી ગોતવા હાટી છે ને કરે. છોકરાને જડે તો સારું એવું તો હોય જ ને. લાલચ તો હવે હોય વધારે. પણ પેલાના ગઢા રહ્યા ને પેલા ભણાવતા નતા ને પૈસા નતા. હા પૈસા નતા. પેલા તમારા સમયમાં ઘરણાના ને કેવા રિવાજ હતા? એક કાપ સાસુ ના ઘરનો અને એક પીર નો. હા એમ. કાપ ઘણા કેટલાય આમાં એવા હશે ને કાપ શું છે ની ખબર જ નહીં હોય. કાપ આ શું? રે કાપ જો અમારા સસરા ની લાયા હતા ને આ મારા બા નિમના ઘરનો હતો. એટલે અને એક બાજુના એક જ લે તારે. કાપ કેટલા તોલાના હોય? અરે 4 આની ભારના. બસ. અને કઈ બીજું હોનું લેવાનું જ નહીં. અને બેડિયું લે 250 ગરમ ની. હા એ બેડિયું જ લેતા. એક કાપ અહીંયા પહેરવાના આવે મારા મમ્મી. આ બેર કામ. અને આ રી કડી તો 7 કડિયું. 8 કડિયું પહેરી મેં તા બે કાનમાં. પેલા એવું હતું. પછી બધા હાથમાં ત્રાજવા તો ફાવતા. અત્યારે તો તરાતા હતા છે બધું છે. પેલા ને ગઢિયા ને બધી છે. અત્યારની દીકરીઓને કેમ બહુ ત્રાજવા નથી તો અત્યારે ફાવતા? પડાતા ગમે તેમ હોય. ખૂબ માજી સાથે વાત કરી પહેલાના સમયની વાતો, ખેતીની વાતો અને ખાસ કરીને રીતિ રિવાજોની વાતો કરી છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.